પરિચય આપો. મારું નામ રાઠવા જગદીશભાઈ ગુલસિંહભાઈ. શું કહેશો, સરખેજના ભારતીય આશ્રમમાં ઉતારો છે, વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને શું મુશ્કેલીઓ હતી અને હાલ તમે આશ્રમમાં આવ્યા છો, કેવી લાગણી અનુભવો છો? અમારા છોટાઉદેપુર તાલુકાની કીડી ઘોઘાદેવ પ્રાથમિક શાળામાંથી જે અભ્યાસ કરતા બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ હતું. એ આયોજનમાં અમે બાળકોને 2 દિવસના પ્રવાસનું આયોજન હતું. બાળકોને 1 દિવસ રહેવા માટે અમદાવાદ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે બુકિંગ કરાવેલું હતું, પરંતુ ત્યાં અગાઉના બુકિંગના કારણે ત્યાં પછી અમને ના પાડવામાં આવી અને પછી અમે પછી તપાસ કરી તો અમને સરખેજ ભારતી બાપુ આશ્રમ દ્વારા અમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી. તેથી એ ભારતી બાપુ આશ્રમ શાળાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અમને રહેવાની સાથે અમને સાંજનું ભોજન પણ આપ્યું અને રહેવાની ખૂબ સારી વ્યવસ્થા છે અને બધા બાળકોએ ખૂબ સારો એવો અહીંયા એમને લાભ મળ્યો છે. એ અમે ભારતી બાપુ આશ્રમથી અમને ખૂબ લાભ થયો છે, એટલે અમે શૈક્ષણિક પ્રવાસ અમારો ખૂબ સફળ થયો છે. ખાસ કરીને એક સંસ્થા ઊણી ઉતરી છે, જ્યારે એક સંસ્થા આગળ આવી છે આ બાળકોને પોતાનામાં ભગવાનનું રૂપ ગણીને. હા, કારણ કે આ જે શૈક્ષણિક પ્રવાસમાં જે આ આશરો મળવો એ જ ખૂબ મોટી વાત છે અને આશરો મળ્યો છે એટલે આ સંસ્થાનો અમે ખૂબ અમે અમારા આદિવાસી બાળકોને જે આ લાભ મળ્યો છે એનાથી અમે ખૂબ અમે ઋણી છીએ. નામ અને પરિચય આપો. મારું નામ દીપસિંહ ઠાકોર છે. ગુજરાત ઠાકોર સેવા મંડળનો પ્રમુખ, પછી સામાજિક વર્કર છું. ખાસ કરીને છોટાઉદેપુરના કીડી ઘોઘાદેવ ગામના વિદ્યાર્થીઓની વહારે આવ્યા છો અને સરખેજના ભારતીય આશ્રમમાં એઓને ઉતારો આપ્યો છે અને ભોજનની વ્યવસ્થા પણ સ્વયંસેવકો અને બાપુ સહિત તમામ આપે સંભાળી લીધી છે. શું કહેશો? કીડી ઘોઘા મેડી ગામથી પ્રવાસ આજે રાત્રે નીકળ્યો હતો અને 1 દિવસ પહેલાં અચાનક ત્યાંના શિક્ષક રમણીકભાઈ ચૌહાણ કરીને છે, એ અમારી સંસ્થા ઠાકોર સમાજની છાત્રાલયમાં સ્ટડી કરેલી, અમે ત્યાં ભણેલા હતા અમારા વિદ્યાર્થીઓ. અને મારો પરિચય પરમ દિવસ એમનો ફોન આવ્યો કે અમારે આ છોટાઉદેપુર કીડી ઘોઘામેડી ગામથી જે ટૂર નીકળવાની છે એ કેન્સલ કરવી પડે એવી પરિસ્થિતિ છે. તો આવું કોઈ અચાનક અમારે જે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાં બુકિંગ કેન્સલ થયું છે, તો 80 વિદ્યાર્થીઓને રહેવા માટે જમવાની સગવડ થાય એવું કોઈ અમદાવાદમાં સ્થળ હોય તો આપ કરી આપો. એટલે મને એકદમ જ અમારા ખૂબ જ અમદાવાદમાં ફેમસ ભારતીય આશ્રમ એના મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ મેં સંપર્ક કર્યો એટલે એમણે કહ્યું કે તમે કોઈ ચિંતા ના કરશો, જમવાની, રહેવાની અને ઊંઘવાની સગવડ ભારતીય આશ્રમમાં થઈ જશે. હું તો આનો એક વાહક બન્યો છું સેવાનો, પણ ખરેખર અમે આભારી છીએ બાપુના, ઋષિ ભારતી બાપુના, કે એમણે એક જ દિવસમાં 80-90 છોકરાઓને જમવા, રહેવાની અને આરામ કરવાની સગવડ પૂરી પાડી છે. એટલે અમે એમના આભારી છીએ. એક સંસ્થાએ ઊણી ઉતરી આતિથ્ય ભાવના માટે, જ્યારે એક આશ્રમ આગળ આવ્યો છે આ બાળકોની વહારે. શું કહેશો? એ બાબતે તો મારે એવું કહેવું છે આપને કે જ્યારે 22મીએ ભારત દેશનો આખો દેશ 22મીએ રામ જન્મભૂમિમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવી રહ્યા હોય અને જેના આપણા દેશમાં સંસ્કૃતિ બાળકને રામ રૂપે જોઈએ, જેનામાં આપણે રામના રૂપે જોઈએ, એવા 80 બાળકોને જે સંસ્થાએ આ રીતે જે નિર્લજ્જ કાર્ય કર્યું છે એને હું વખોડું છું અને બાપુને અમે ખૂબ જ આભારી છીએ કે અમારા આદિવાસી સમાજના બાળકોને એમણે જે રહેવા, જમવા અને સુવાની સગવડ કરી આપી છે, એટલે અમે એના આભારી છીએ.
બાપુ શું કહેશો, કીડી ઘોઘાદેવ ગામના 83 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો સહિત પ્રવાસમાં આવેલા આ લોકોને કોઈ મુશ્કેલી પડે તે પહેલાં ભારતી આશ્રમ એમની વહારે આવ્યો છે. જી, આપના માધ્યમ દ્વારા જણાવું તો અમદાવાદના અમારા સેવકો, એક તો દીપસી કાકા ઠાકોર સમાજના વડીલ અને આસોભાઈ, એમના દ્વારા મને જાણવા મળ્યું કે બાપુ છોટા ઉદેપુરના કીડી ઘોઘાદેવ ગામના લગભગ 80 થી 90 બાળકો છે. 8 દિવસથી પ્રવાસ અમુક જગ્યાએ બુકિંગ થયો હતો, પરંતુ કારણોવશાત કેન્સલ કર્યો છે. તો મેં કીધું વિદ્યાર્થીઓ ક્યાંય પરેશાન ના થાય તો ભારતીય આશ્રમ હંમેશા ખુલ્લો છે. એટલે બધાય બાળકો આવ્યા. આપણી પરંપરા રહી છે કે અતિથિ દેવો ભવ, કોઈ હેરાન ન થાય. અને કબીર સાહેબે તો એમ કીધું છે કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, ભૂખે કો અન્ન દે ઓર કર સાહેબ કી બંદગી. અને અમારે ભારતી બાપુની પણ એક પરંપરા રહી છે કે ભજન કરો ને ભોજન કરાવો. એટલે આપણે શાસ્ત્રોમાં પણ એમ કીધું છે કે ભજનમ ભોજનમ ચૈવ સદા કાર્યમ સંશિતિ. આ પરંપરા હંમેશા ઉજાગર થતી રહે. અને આમ જુઓ તો ટ્રાઇબલ એરિયામાંથી બાળકો આવ્યા છે, રહેવાની સગવડતા નહોતી, હેરાન પરેશાન થતા હતા. ત્યારે અમારે સંતોને વાત જાણવા મળી એટલે તરત અહીંયા જમવાની રહેવાની સગવડતા કરી છે. અને આ બાળકોએ આપણા ભારતનું ભવિષ્ય છે, એ ભવિષ્ય ક્યારે નબળું પડવું જ ના જોઈએ. એને સમાનતાના બોધ આપવા જોઈએ, ક્યાંય એનું શોષણ ન થવું જોઈએ, ક્યાંય એને અન્યાય ન થાય. અને સર્વભૂત હિતે રતાહા, આવી ઉદાર પરંપરા સાથે આપણો ભારત વર્ષ આગળ ચાલી રહ્યો છે. એક દેશમાં તમે જુઓ તો શંકરાચાર્યનું પણ પૂજન છે. આ દેશમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું પણ એટલું જ સ્થાન છે. આ દેશમાં બિરસા મુંડા ભગવાનનું પણ એટલું સ્થાન છે. આ દેશમાં માંધાતા મહારાજનું પણ એટલું સ્થાન છે. આ દેશમાં વેલનાથ બાપાનું પણ એટલું સ્થાન છે. ક્યાંય પણ ભેદભાવ વગર જે સમાજના આપણા લગભગ 18 જ આલમો છે, તો બધા જ સમાજનું રિસ્પેક્ટ થવું જોઈએ. અને કોઈ જાતિ નાતિના તો ભેદ, હું તો કહું ધર્મ જગતમાં હોવા જ ન જોઈએ. એવી પરંપરા સાથે આપણે આગળ વધીએ. અને જેમ ગંગા સતી કહે છે કે હરિના દેશમાં નહીં વર્ણનો વિકાર રહે, આવી ઉદારતા હંમેશા હોવી જોઈએ. બાળકો તો ભગવાનના રૂપ કહેવાતા હોય છે, અને બાળકોને ભોજન એ ખુદ ભગવાનને ભોજન હોય છે. જી, જો હું તો વેદાંતી છું, એટલે મારી દ્રષ્ટિએ કહું તો રામ ભગવાન તો દશરથના દીકરા હતા, એમાં તો આપણે બધા માનીએ છીએ. પણ વેદાંત તો એમ કહે છે કે આપણા હૃદયમાં ભગવાન રામ રહેલો છે. બાળકો એ તો ભગવાનનું રૂપ જ છે, એની અંદર રહેલા જ છે. એટલે ગીતામાં કૃષ્ણ એમ કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. ભગવાન ક્યાં છે? દરેકના હૃદયમાં રહેલા છે. તો તમે મનુષ્યના રૂપમાં, બાળ સ્વરૂપમાં ભગવાન સામેથી આવતા હોય, એને જો તમે તિરસ્કાર કરો તો પછી હું તો કહું એનો પતન નિશ્ચિત જ હોય છે. જી.